ભુજમાં શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો। 55 રક્તદાતાઓએ આપ્યું યોગદાન। કચ્છના ભુજ ખાતે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવ સેવાની ભાવનાને કેન્દ્રમાં રાખીને તારીખ 12 ઓગસ્ટ 2026ના રોજ જીવન જ્યોત બ્લડ બેંક ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેમજ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કેમ્પને રક્તદાતાઓ, કાર્યકરો અને સમાજના આગેવાનોના સહયોગથી સફળતા મળી હતી। કેમ્પનો પ્રારંભ સવારે 10 વાગ્યાથી થયો હતો। શરૂઆતથી જ રક્તદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને યુવાનો તથા શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રક્તદાન જેવા સેવાકીય કાર્યમાં સમાજના યુવાનોની સક્રિય ભાગીદારી સમાજ માટે પ્રેરણારૂપ બની હતી। રક્તદાન કેમ્પ દરમિયાન જીવન જ્યોત બ્લડ બેંકના ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા રક્તદાતાઓની જરૂરી તબીબી તપાસ કરવામાં આવી હતી। રક્તદાન કરતા પહેલા દાતાઓનું પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તબીબી સલામતીના તમામ જરૂરી પગલાં સાથે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। તબીબી ટીમની વ્યવસ્થિત કામગીરીને કારણે રક્તદાતાઓમાં પણ વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કેમ્પમાં કુલ 55 જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દરેક રક્તદાતાનું યોગદાન જરૂરિયાતમંદ દર્દીઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે। રક્તદાન દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિનું જીવન બચાવવામાં મદદ મળી શકે છે તેવા સંદેશ સાથે આયોજકોએ સમાજના વધુમાં વધુ લોકોને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી। રક્તદાન કરનાર તમામ દાતાઓનું શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દરેક રક્તદાતાને રક્તદાન પ્રશંસાપત્ર એનાયત કરીને તેમના સેવાભાવને બિરદાવવામાં આવ્યો હતો। રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતા સંસ્થાએ જણાવ્યું હતું કે સ્વૈચ્છિક રક્તદાન માત્ર સામાજિક સેવા નથી પરંતુ માનવ જીવન બચાવવાના પવિત્ર કાર્યમાં સીધી ભાગીદારી છે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ શ્રી જયંતિભાઈ સુથાર તથા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કાર્યકરોએ મહેનત કરી હતી। ખજાનચી શ્રી સુરેશભાઈ સુથાર, સંદીપભાઈ સુથાર, નીરજ સુથાર, વિમલ સુથાર, રવિ સુથાર, લાલજીભાઈ સુથાર, હિતેશ સુથાર સહિતના ગ્રુપના કાર્યકરોએ આયોજન અને વ્યવસ્થામાં મહત્વની જવાબદારી નિભાવી હતી। કેમ્પને સફળ બનાવવા માટે કાર્યકરોએ અગાઉથી આયોજન કરીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સંભાળી હતી। આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપના ઉપપ્રમુખ શ્રી ચંદુભાઈ સુથાર, વડીલ શ્રી અર્જણભાઈ સુથાર, મંજીભાઈ સુથાર સહિતના આગેવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આગેવાનોની હાજરીથી રક્તદાતાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો। શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપ દ્વારા સંચાલિત શ્રી વિશ્વકર્મા વિદ્યા સહાય સ્કોલરશીપના દાતા શ્રી પુરુષોત્તમભાઈ, નારણભાઈ સુથાર સહિત અનેક એનઆરઆઈ દાતાશ્રીઓ તેમજ સમાજના રાજકીય અગ્રણીઓએ પણ રક્તદાન કેમ્પની સફળતા બદલ શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। સમાજહિત અને માનવ સેવા માટે કરવામાં આવેલા આ ઉમદા કાર્યની પ્રશંસા કરીને આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી। કેમ્પના અંતે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપ દ્વારા તમામ રક્તદાતાઓ, જીવન જ્યોત બ્લડ બેંકના ડોક્ટર તથા પેરામેડિકલ સ્ટાફ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરનાર તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંસ્થાએ જણાવ્યું હતું કે રક્તદાન કેમ્પ જેવી પ્રવૃત્તિઓ સમાજમાં પરસ્પર સહકાર, માનવતા અને સેવાભાવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। 55 જેટલા રક્તદાતાઓની સક્રિય ભાગીદારી સાથે યોજાયેલ આ રક્તદાન કેમ્પ શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપની સામાજિક પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો। શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિઓ સાથે સમાજ સેવા અને માનવ સેવાને પણ પ્રાધાન્ય આપતી સંસ્થાની આ પહેલને સમાજના વિવિધ વર્ગોમાંથી સરાહના મળી હતી। ભવિષ્યમાં પણ જરૂરિયાત મુજબ આવા સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવાની ભાવના સંસ્થાએ વ્યક્ત કરી હતી। આ અંગે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ગ્રુપના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સુથારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દરેક વ્યક્તિ અને સંસ્થાનો આભાર માનવામાં આવે છે। રક્તદાન કરનાર તમામ દાતાઓનું યોગદાન સમાજ માટે અમૂલ્ય છે